જય માતાજી દોસ્તો, તમે જોઈ શકો છો આ કાતરા છે અને હોમઠા પણ કહેવામાં આવે છે. ચોમાસું ખેતી આપણે કરીએ એમાં ચોમાસામાં વધારે પડતા આ પડે છે. આ રીતે આ છોડ પર પાના ફૂટ જે થયું હોય એ બધું ખાઈ જાય છે. આ ફુલેવાની ખેતી છે, આપણે ફુલેવાનો છોડ છે. તમે જોઈ શકો છો આ રીતે આ પાના પર બધો પાક ખાઈ જાય છે. આની દવા પણ આવે છે, આપણે દવા મારશું પણ અત્યારે વરસાદ ચોમાસાની સિઝન છે એટલે દવા એટલી બધી ગુણ કરે નહીં, કેમ કે વરસાદમાં ધોવાઈ જાય. એ રીતે આ રીતે આપણે આખા ખેતરમાં ફરીને અને લઈ લેવાના અને થોડા દૂર નાખતા હોવાના. તમે જોઈ શકો છો મોસ્ટલી બધા છોડવા પર છે. આ દેખો, તમે જોઈ શકો છો પાના ઉપર ચડીને બધા ખાઈ જાય છે પાન. એનાથી છોડને નુકસાન થઈ જાય છે અને પાક પણ આપણો ખરાબ થઈ જાય છે. ખેતરમાં તમે જુઓ તો વહેલી તકે જેટલું બને એટલું એને કાઢી નાખવાના, તો તમારો પાક કમ્પ્લીટ થશે. કેમ કે મહેનત દુઃખ વચ્ચેની એ ખાઈ જશે તો પછી પાક આગળ છોડવો ગ્રોથ નહીં થાય, એટલે ખેતીનું તમારું નુકસાન થઈ જશે. જોઈ શકો છો તમે, આપણે બધે ફરીને આ લઈ લીધા છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો, ને આવા વિડીયો આપણે અપલોડ કરતા રહીશું. તમે જોઈ શકો છો બધે આપણે વીણી લીધા છે અને આ રીતે આ પાના ખાઈ જાય છે. જુઓ, જય માતા.